જો ના થોડો ફકત છે વાળપાટો કરવા માંડ્યા. ખોડીદાસ ઓહો કેમ ચાલે? આ નહીં સારું ચાલતું. કેમ સારું ચાલતું નહીં? કેમ શેડો બંધ કરો? આ પેલા સબ્જીના જુઠિયાનો હોય ત્યાં કરવા નહીં દેવાના, બંધ કરી દેવાનું. અરે યાર હોકા હતા આપણે હું આમાં લઈ જવાનું હ? ના યાર હમણાં તમારો લસકો વાઢ્યો ને ઓહ 5000 દંડ પડાયો એટલે એનો બદલો લેવાનો હોય કે નીકળવા ના દો હપ્પુજા. કોઈ તો એનો રસ્તો થાય. એ તો તમે વાઢો તાણા પાડે મને કીધું એમાં હું થઈ ગયું. ના ના પૂરી જ દેવું અમને નીકળવા જ ના દે હોય. ગાડીઓ લઈ રહ્યા હો ને. ધાર્યું તો રાખવાનું છે, પગ કાપવાના જુઠિયાના ને પેલા સબ્જીડાના. અલ્યા મેલો ડખા લડી લડી મરી જાઓ અમનો. ના એને 5000 દંડ પડાયો ને લાઈ બળી જઈ. ઓ એ તો 5000 માં હું મારે તૂટી જવાનું હ? તમે તો પોટ ને 10,000 લઈને નાલ થઈ ગયા પણ અમાર એ તો અમારે ખેતરમાં ચોરી કરી હોય તાણા અમે પોટ લીધા હોય ને. વાત સાચી પણ ચોરી કરી ના કરી તો એમાં 5000 દંડ થયો ને મણ દોણા એટલે કેટલામાં પડ્યો મને તો. અલ્યા મેલોન ડખા ભાઈ ના અમે કોઈ નીકળવા દેવાના નહીં. ડખા કરશો તો હસી વખત તમારે તમાર. એ બધી વાત સાચી પણ વાલજી હાલફેર નીકળે ને જુઠ્ઠીઓ કે સબ્જીડો પગ કાપી નાખો જો આ ધાર્યું લઈને જો બેહું. અલ્યા કુટુંબમાં હું કા ગાલો હો ડખા? એ તમે તો તાર જો ને પંચાયત કરી આવવાનો હોયથી લડો તાણ મારે હું. તમારો રસ્તો જો પંચાયત ના કરશો અમારી. એ તો હું ઈવન કહ્યું બીજે રસ્તો પાડશી. ના હોય નીકળવાના જો બીજું. મારા ખેતમ થઈ નીકળશી ચો તો. તે તમારે શેતમ થઈ કાઢો જો. કોઈ ના હા કાઢો. લડો તાણ મજા કરો લડીને. બે પાડ્યો રહી ગયો, શું કરવાનું? હેજી સબ્જી શેડું બંધ કરી દીધું શેડું આપણું. બંધ કર્યું. આનો જ વાનો હશે, બીજું કોઈ ના હેજી હેજી ના જરી પૂછશે. એ આવું કર્યું આ તમાર પગ કાપવાના બેના કુના કુના પગ કોના કાપવાના? કાપા હે? સબ્જીવાળા જુઠિયાના. લોકો કાપો દે. આ તું કે ચમ હે ચગન્યો કરો હતે? આવો એ રસ્તો તમારો નહીં, આ રસ્તો અમારો. એટલા તો આયા ચમ બંધ કર્યો હા? બંધ કર્યો રસ્તો તમારો નહીં, અમારો એટલો બંધ કર્યો તમારો હોય તેને આબાન નહીં. ઈ નહીં અમાર ખેતર હોય તો રસ્તા ચોકડ હસી એ તાન. તમારો જો રસ્તો હોય ખોડી લેવાનો, બાકી રસ્તો તમારો હોય નહીં. ચમ રસ્તો નહીં અમારો હોય હ. તમારે જો કેસ કરવો હોય કરવાનો અને જો ઊંધું પડવું હોય પડી જવાનું. તમારું હોય તેને નીકળવાનું નહીં ને કા ધારી જો અણાયેલું જ રાખવું હું. આટલે પગ જુદા થઈ જશે. હોભરો, આ કોળો છે અમાર જોડીએ. પોળો કશું કોમ માં નહીં આવવાના આગળ. ચમ નહીં આવે એટલે? બે કટકા થઈ જાય પોડાના હમણાં. હા બે જણા અહીંયા ઓર રાખજો, જોડી નાખીશું. તમે 2 જણા હો એટલે મને એકલા પાણી બીવરાવો ને. આ કાયદેસર રસ્તો ખોલી નાખવો પડશે તમાર. નકર અમે હરખાઈ બારીશું આ રસ્તામાં બધું ઓરો ને બોરો હમણાં હાલત. રસ્તો આજે ને ઉઘડે ને કાલે ને ઉઘડે. હોભરો, અમે તો 525 વખત વહીથી જ જશું અને આવીશું. આ કોઈનું નહીં, આ તો કાયદેસર રસ્તો છે હવે. આ રસ્તો તમારો ઓલે નહીં કાઢેલો, આ રસ્તો એમાં પૂરી કાઢેલો હોય, વંડો કરી લેવો. ઈ નહીં અત્યાર સુધી તો લે ખોરા, અત્યાર સુધી તો તમને ખોરભાઈ કીધા પણ આજ તો ખોરો જ ક્યાં હોય તમને. ના એ અત્યાર સુધી નીકળવા દીધા એનું બાપરા. કારણ જુદું હતું અને આમાં નહીં નીકળવા દઉં એનું એ કારણ જુદું હોય. એ તો મને ખબર હા. મનની વાત મારા મનમાં બરાબર, ઓવે, ઓવે. પણ આ રસ્તા મને નીકળતા નહીં ને જોયા જેવી થશે. એ તો પેલી લાયબ્રેરી હે હા 5000 ની. એ તો સમય બતાવશે. એ તો અમાર નતા 5000 લાયા તમે. અમાર નહીં ના લાયબ્રેરી હોય. હા એ તો પણ એ જોયું જાય સમયની વાત છે, પણ હોય નીકળવા નહીં એમ. તમારે રસ્તો મારે તો ખોલી એટલે જ લેજો. જવાનું. હાલ જ ના હોય જવાના જતા નહીં ને હરખાઈ નહીં આવે. હાલ જ જવાના. શું કરો તમે આ નહીં? પાડી દેવું. જવા દો, સરપંચ બોલાશે આ વખતે તો 20,000 નહીં મેળવાના. આ દારિયું હગું નહીં થાય. અલ્યા બે તો વાર નહીં કરું. આજે ને આ માથાનો ફરેલો હો. હમ આમ ખાલી ખોટો એને કરતા તો એ મરે કો તો આપણે મરીએ. એના કરતી હજે પેલા ચાલતા સરપંચને બોલાવીએ અને એનો કોઈક નિકાલ કરીએ. ને કાઢ્યો ને એ માથાનો ફરેલો હો પાવ. લાવો બોલાતા આઈએ. એ આજ તો ને કરવું નહીં પણ વિઠ્ઠલના સરપંચને હાલ બોલાવીને આવીએ છીએ. અરે સરપંચને બોલાવો, કલેક્ટરને બોલાવો, જેને બોલાવે બોલાવો, પણ આજે ની કાલે હોય તો નહીં નીકળવા દઉં, નહીં નીકળવા દઉં, નહીં નીકળવા દઉં. જો હેડો તમારે જે કરવું એ કરો, ઉપડો હોયથી નકા લાકડું વાટી નાખી. એટલે સબ્જી હમ આ તો ધાર્યું લઈને ઓછું કાપી નાખે યાર.
આ તો યાર જીવનું જોખમ છે યાર. જોઈનું છે ખબર આ તો રોજના ડખા છે જે ચાલ. સરપંચ જોડે જવું જ પડશે જે તું પાછો હવે વળતો હોય. સરપંચ જોડે જવું જ પેલા પડશે આપણે. શેલપણ આપણા ખેતરમાં શેડું પાડી અને પેલા બાદ ધોમણા માર્ગ થઈને હરીજી હેડ હા, હેડો. હેડ ખેતર કન સબજી હા એ પેલા સરપંચ આજો અરે હો મજો હઈ હો પરતા કેસ આવી ઓય ઓ સરપંચ સાહેબ અલે અમાર લોચા પણ જબ્બર શું થયું અલ્યા હું વાત કરું તમને સાહેબ હું આ પેલો ખોરો નતો આપણે પેલું તને દંડ પાડ્યો તો હવે તો વાત પતી જાય પણ અલ્યા વાત પતી છે સાચી વાત પણ કેવું ધાર્યું લઈ બેઠ્યો યાર મને તો ખેતરમાં શેડું પૂરી નાખ્યું હોય કે આ રસ્તો જ નહીં તમારો અમાર પરિચય બર્યો હોય પૈસે યાર. ભર્યો ને તે કે તમે અમને તો મારવા જતો તો કે બોચું કાપી નાખું ને ટોટીઓ કાપી નાખું ને એવું બધું કહેતો તો યાર તમે બીવાઈ તમારી જોડી આયા અમે શું કરીએ કયો હેડો આપણે હેડો કોઈ કરો યાર આનો નિકાલ લાવો હા અમે. કરીએ હા હા હેડો ખાલી ખોટા ઝઘડા થઈ અને પોલીસ વાળા જવું પડે અને બહુ ડખા થયું એ આગળથી એ પ્રેમથી સમજાવવાની યાર ને બાપા જીબ્બા દો કહો આ શું કરો કીએ એવું કહો કે કોક હા હા હેડો તારે યાર બધો કંટાળી જાય મને એમાં તો હા ખોરો રકો બોનો આઈટમ છે યાર કન સરપંચ સાહેબ હા હા તમે એવું કરો ને આખત કે હમુરદું આમ કમ્પ્લીટ થઈ જવું જો અને બધી રીતે સારું થઈ જવું જો આ બોલાવે ને બોલાઈએ આટલા જ હતો જે શિખર એટલે ખોરા ખોરા. લા કેટલા જ્યો? એટલે ખોરા આ જોજો. બોલતોય નહીં જો ને એની પદડી સરપંચ આવો બોલો સરપંચ શું કરો તમે આ બધું હું બધું આ શેડો પૂરેવું કર્યું એ તો મોડી વારવાનું બધું ચમ તમે આ રસ્તો નહીં રાખવાનો રસ્તો પણ કાયદેસર એનો રસ્તો નહીં હોય કેમ નહીં એનો રસ્તો હોય ફોડી લઈ સરપંચ હોય છે સાહેબ રસ્તો રસ્તો હોય છે બધું હોય છે પણ મને તો ચગોન્યો આવ્યો છે હમણાં રહી કોઈ રસ્તો નહીં એનો રસ્તો હોય ખોલ લઈ તો એમના ખેતરનો રસ્તો વહી હે કાયમથી હોય હેડતા આયા તો બીજે ચો હેડવા જાય હા પાડોશી વાલાને પૂછો બોલાવો અલ્યા 4 પેઢી જતી રહી 5 પેઢી જઈ તારની અમને ખબર હે કે ઓયથેર જ વસ્તી જાય હે એટલે હના ડખા કરો છો કાકો દાડો જપ્પા દો કોઈ બીજાને તો જપ્પા દો હા ખાતા નહીં ચાલ્યો છે રસ્તા તે જો ને આ હોય બધું કર્યું હોય છે તમે તે ચોથા ખેતરથી એમ ભરાઈને આટલા આ આયા તમે બોલતા હતા બખાડો તમારો બી હોભળ્યો કીધું અરે લડી લડી મરી જાય આમ નોમ થોડા સમજાવો. આ સરપંચ સાહેબ તમે તો કોઈ બોલો તમે બોલવા જ દો તાણે ને હું બોલવા દે હું આના રોજ ઝઘડા હોભળ્યો હોભળીને થાક્યો અને ઝઘડા કાઢ્યા બધા મોડી વાળી આ વાળ કોટા કરવાના અને વાળો પૂરવાની ને શેડો પૂરવાનો ને આ બધું શું ચાલ્યું એનો રસ્તો હોય સને પછી કેવી રીતે હેડવા દઉં હું ચમ રસ્તો અલ્યા. નહીં આ ઘરે તો હેડે આયા રસ્તો ના કેવી રીતે હેડવા દે વાલજી આ સુધીમાં આવતા હતા અને અમે પાછો રસ્તો કાઢ્યો રસ્તો પણ નહીં એનો હોય આ તમે 10,000 ખાલી આ 5,000 રૂપિયા દંડ લીધો ને પેલો એની લાયસ અને બીજું કોઈ નહીં એ તો લેવું પડે ચોરીઓ કરો તો તમે બે જણા એવા છો નહીં તમે 10,000 લઈને બેસી ગયા અને ડખો અમારા ઘેર આવીને ઉભો છે અમાર ડખા થાય હોય જોજો. એડા કરવા દેતા નહીં હોય. કે તમે ત્રણે એક હતા એ વખત પણ એક હતા પણ અત્યારે અલગ થયો છે આખો ઊંધો ફરે છે આવ્યો અલ્યા ભાઈ નેકળવા દેવા પડે ને જપ્પા દો કોક ને હું કાંઈ હેરાન કરો છો આ મને તો હું દે હક રવા દો ના વાલજી તમે કહો તો એને નીકળવા દઉં આ રસ્તો એનો હદ નહીં અલ્યા ભાઈ આપણા ખેતરમાં થઈને નીકળજો ના કાયદેસરનો રસ્તો હોય તાર બાપડો નિહોન ના જવા દે તો ચમ ના જવા દે સરપંચનું જ મન હા રાખે શરદી થઈ ગઈ શરદી થઈ જશે ને બધું થઈ જશે પણ થઈ જ જાય કે આવાના ડખો તો હું બીમાર પડ્યો યાર હેડો હવે સરપંચ ની તો કેવું નહીં હેડ તો મારા અંગાથી હેડો એટલે યાર ધાર્યું ગમો યાર વગાડે તો ગાડી હું કદાળી લઈને આવ્યો આ હેઠજી આપણે સરપંચે કોઈ જમતમ છે જોવો ભાડો હા એમ નહીં નીકળવા દઉં તાંચી કોઈ નીકળવું હોય તો આ રસ્તાનું ભાડું આલવું પડશે કેટલું ભાડું જો લેવાનું સરપંચ સાહેબ ભાડું કે હજુ તો યાર ભાડું ના હોય રસ્તાનું ભાડું ભાડ્યું હોય ભાડું આલશે તો નીકળવા દે ને નહીં એટલે નીકળવા ભાડું હોય સરપંચ સાહેબ કદી રસ્તાનું ભાડું ભાડ્યું હોય કોઈ જગ્યાએ કોઈ ગામમાં આવું છે તાર ના હોય ને રસ્તાનું ભાડું આલવું હોય તો ખેતરનો રસ્તો નીકળવા એનો કાયદેસરનો હશે ને જૂઠાનો ને બેનો સબ્જીનો બેનો રસ્તો હશે કે હોવા રસ્તો કાઢી આલો તમે બહાર જ. હવે એ બધું અમારે સુબોજીને આલેલું હોય અલ્યા સુબોજી તો કશું બોલતા અરે નહીં સુબોજી આ બાદ આવો યાર વાત કહું નહીં ચાલે તમે અમાર જેટલો રસ્તો થતો હોય ને એટલો કાયદેસર રસ્તો આલો માપણી લાવો. અમારી નામ જવું જ નહીં માપણી કરી આલો બરોબર માપણી કરવા ચાલ આવશો કેડો કાલ સવારે આવી જાઓ ને કાલ કાલ સવારે તમે બધી- આવી જાઓ તમારે જે લઈને આવવાનું હોય અને માપણી કરી આલો બરોબર ને ભાઈ ભાડું આલશે તો જ જવા દે ના કીધું પણ અમારે કાયદેસર ભાડામાં નહીં નીકળવા દઉં
રસ્તાનું ભાડું આલવું જ પડશે. પણ અમારે પેલા ગયડા તમે તો તારે કલેક્ટર કચેરીમાં જવું હોય તો છૂટી, જોવા જવું હોય તો છૂટી, ભાડું આલેવાનું હું નહીં નીકળવા દઉં. સરપંચ તમે જ કહો, અમે તો કંટાળ્યા યાર. અમે તમારે જે કહેવું હોય કહો જો અમે તો શું કરીએ યાર, અમે તો ના પાડવા ને કરવા દેવાનું. તમે ચમ આવું કરો બધું? સબ્જીરા ઓના લાગે આ સરપંચના દુકાન ઘેર મોકલો અને કંચરું કઈ નાખીએ, ટોટિયા બોટિયા ભાજી નાખીએ. ઓના હવે માજી રહ્યો હાલવી જ પડશે આપણે. માજી રહ્યો હોય નકો બોનો હોય યાર. બરાબર નું આટલી બધી દાજ કરવાની પણ આપણે હા આપણે એવું બગાડીનું આ બગાડી પેલું 5000 હલાય આપણે નતા આલે 5000. અલ્યા ખુશપુશ વાતો કર્યા ને અમોન વાત કરવા દો. હા કરો તમે જે કરવી હોય. ઉપર હોય ઉપર જે આપણે જો તમે બોલો હેલો કયો. જો આ બધું ના થાય, રસ્તો એમનો કાયદેસરનો હોય જ છે. જુઓ સરપંચ સાહેબ અમુક ખબર હે 5000 દંડ લાઈને વાલજી એટલે એનો બદલો લઉં હું 20000 આલવાના કરાવો, 5000 તમને આલે ના, મારા પૈસા નહીં જોતા. તો પછી મને 20000 લાવો તો હું હારવા દે, નોક નહીં હારવા દઉં. એ તો તમે હાટે કર્યું તું ને એમને. એટલે તમે હે ને 20000 નું ગોઠવો, 5000 તમારા. ના ના, વાલજી 5000 તમને આલે ગોઠવાઈ દો. સબ્જી આ જો આપણે શું હું કહ્યું વાતો કરું કોઈ સમજણ ના આ પડી. ઠગવાની વાતો. ઘૂસ વાતો કરી, હમ? ખતરનાક વાતો કરી. સરપંચ વિઠ્ઠલ એ ઠગ સબ ભેગો હોય બનેલો હ બનેલો હોય. ઓહો હોવે. પણ આપણે આપણા વાળી કરવી જ પડશે ભાઈ. તાન હો આલવી જ પડશે. આજ નહીં બોલવું એ તો પછી હાટું વાળી છું. ભાઈ આપણે બદલો વાંચ્યું ને પાહા. હા હા શું કેવું તો 20000 કરાવીએ પણ 10000 આલવા પડે. હા તો કોઈ 10000 તમે લઈ લેજો, 10000 હું લઈ લઈએ. હા 20000 ભાડું કરાવો, આ તે વાત પછી મોડો. એને હેડવા દે, નક ને હેડવા. ના મેં તમારે કહેવાનું, સરપંચ કહીએ ખરું. આ ભાઈ વાપરો, આ બધા શું કીધું એમને એટલા ભાગનું વવાતું નહીં. હા રસ્તો તમારો ખરો, હમ. પણ ઈકણ એટલી એમને જમીન વાવેતર થાય હા. તો એમને 5-25 તો મળે. તમે રસ્તો હતે તો અમારે જોઈશે ને જવાનું હવે. હવે કે દર વર્ષે 20000 રૂપિયા આલવા પડે. અરે યાર દર વર્ષે 20000 આલે તો અમારે તો જેટલું ખેતરમાં પાકતું નહીં એટલું એને એક શેઠા દેખાડવાનું યાર. પણ તમારે એકલા ચો બે જણા ભાગમાં આલવાના છે ને. આજે 10,000 રૂપિયા થયા સબ્જી. આ તો કાઠું કહેવાય યાર. એવું હોય તો 20000 આલી, રોડ નવો બન્યા લો ઈકણ મન લ્યો. રોડ રોડ ના થાય યાર. તા 20000 આના તા વર્ષે તમારે જો કોઈ ગાડું લઈ જવું હોય, ટ્રેક્ટર લઈ જવું હોય તો તમારે તકલીફ નહીં પડે. તકલીફ તો પડશે જ ને. તાર બળે મુવા 20000 આલ દો, બળે મુવા 10 હાલશી. સરપંચ સાહેબ તમે બહુ કાઠું કરાવો હોય યાર. હવે સાચું જ છે બધું. સાચી વાત છે બધી તમારે કેવી, પણ 20000 રૂપિયા ના હોય યાર. 20000 રૂપિયા તમારા ખેતરમાં પાકતું નહીં અને અત્યારે મોંઘવારી કેવી હે. 20000 રૂપિયા એટલે શું થયું યાર. કોણ કે પાકતું નહીં? સરપંચ એક કામ કરો, વી તો સારું કાઠું પડે. તાને કોઈ યાર. રાખો 5-5 મુવા. તાને એ તો લાવવાના છે. અને એ પા 12 મહિને નહીં 2-3 વર્ષે એક વખત જ આલીશું અમે તો. તો 2 વર્ષનું રાખો હેડો. 2 વર્ષનું, આ 2 વર્ષનું પુહાય. 2 વર્ષના 20 ચાલે. પછી જો કાલ દાડા છે એને કહેવું હોય તો કહી દેજો ખોરાન કે કાલ દાડા છે હોય ને કરતા હોય અમે બોલીને જઈએ, દારૂ પીને જઈએ, ગમે તે જઈએ અમે ગાડાથી કંઈ ખાટલો લઈને હુઈ રહીએ. પછી નહીં એમને કે તમે હોય શું કરો હોય. એ તો અમાર સુબોજી લખી લે છું આપણે. ઓહો નકર કાલ દાડા ચેર પા હોય એમ કે અમે તો ને કરતા હોય અને કે હું લેવા હોય આયા બોલી કોક જતા હોય. ના ના, હું નહીં. એ રવા દો ને, એ તો બધું લખવાનું થઈ જાય. આ તમારો ઉત્સવ પણ તમે બોલશો એવું લખશે. હા હા, વાલા ભાઈ એ બોલ ભાઈ, હા, બોલો. કરતા જ નહીં. જો હાંભળો, હા બોલો. 2 વર્ષના કર્યા છે 20000 હા તે કોઈ વાંધો નહીં. બરાબર. બરાબર. વર્ષે 10000 તો 5-5 આવે ને તમારા બેન. જો ખોરા ભાઈ અમે પ્રેમથી કહ્યો હો એક જ વખત હા, કે હા. 20000 રૂપિયા 20000 કેટલા કીધા? 20000 2 વર્ષના. 2 વર્ષના 20000 હાથા. પણ કાલ દાડા છે અમે હોય ને કરીએ. ટ્રેક્ટર જશે, લારી જશે, હા બરાબર. બધું જશે. હા તે કોઈ વાંધો નહીં. બરોબર. 20000 ભાડું આલતો પછી મને કાલ વાંધો દાડા નહીં. છે કોક ઈસે લારી વાળો હોય તો લેબરોય પાડે. બરોબર. એ બધું અમારામાં આવે પછી. હા કોઈ વાંધો નહીં. એ વાર ના પછી આબાદ નું આવે ને છે એ 20000 આલે ને તો લેબરા લાકડો બધું અમે લઈ જઈએ. લાકડો ના લઈ. લાકડો થાય લેબડો ઉપરનો પાડી. હા લેબડો તો લેબડો પાડો યાર. મને, અને લાકડો ના લેબડો. લેબરા લાકડો ના પર પછી હા હા પડો. હા એ અમે લઈ જાઉં. હા કોઈ વાંધો નહીં, લઈ જજો. બરોબર. પછી કાલ દાડા છે એવું ના કહેતા કે લાકડો મારો હું. ના ના નહીં કહીએ તો સરપંચ સાહેબ જે કરી બરાબર આપણે. હા હા હા, ઓવા પછી અમે કોક દાડ છે થઈને કોક મહેમાન પોતા આયા તો લઈને જઈએ. તમે કે ના આટલા બધા માણસો લઈને આયા હો તો નકો ફોન પર. ના 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 કહીએ. હા ઈ તારીએ ના ઉગમતા ઈકણ ના ગમી એમ નહીં ઓવા, ગમે. નકર બન્યા જેવું થશે પછી. ના કોઈ વાંધો નહીં. ધારિયામ ધારિયા ઉડશે. તારી તારી ભાઈ આ તો. અમારા સૌજી નહીં ગોઠાય હો, પાછો ઓવે. જોતા ના માનતા. કટકા માથા ભારે. અલ્યા વાલજી સબ્જી
અને આ જૂઠ્યો તે આ પટ્ટી મારી દી ના પટ્ટી બાળ સબ્જી અમારી એ કે તો પટ્ટી દોડાવે અલે આ પૂંઠ વાળવાય ના તારે ધારી ઉપાડીને ખબર પડી જતી હમણાં હાલ તો મુકડા એમ કરી રહ્યો એ તો જવા દી દે તમે અમાર- તાર સાહેબ જવું હાથ ધોય હેડો. જાઓ તાણ. નકો પાણી આઈટમ છે આલ્યા તો. આ તો સબ્જી અમારે ગોઠાયો જ નહીં ને કોઈને ભલ ભલ સાહેબ તમે આજે સારું કર્યું નકા હારે રે ને ખાલી ખોટું અમારે મોતે મરી જવા દાડ્યો એવું તાન પણ એવું ના કરતા તાન. એ તો નહીં કરીએ અમે. આ કરાર કર્યો એમાં પણ કાલ તમે આવી જજો ભૂલતા નહીં હા તો હવે અભિયાન ઘરે જઈ ખખડી બોલો કે ખાધું નહીં હું આ તો મોડા શું કોઈ યાર બીમાર છે, થોડી બીમાર. બીમારી હે બીમારી હે આવા ના રાખે એમાં પેલું એ માર દેવો મોહન રાજીનો મોહ હલાઈ દેવો ના લાય ડાયાબિટીસ છે ડાયાબિટીસ ઓહ હા હેડો હા રાખજે તાણ સબ્જી અમે આ કોમ પતી બરાબર પણ આ તો જીમ જાય 20,000 ને 10,000 ને એવું હાલ્યામાં જ થાકે આપણે તો આપણે કરશું આ વખતે પણ આમાં જો અમે ખોરો આવું કરશે ને કરી કરી તો મજા નહીં આવે આપણે ટીનું નહીં મેળવાનું પણ હવે હા હેડ લેણો હા હેજી ઘેર જવું પડશે પહેલા તો હેડ ને ટ્રાય કરજો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો જય માતાજી જય માતા જય માતા